સુરતના નાસિરનગર ડેમોલિશન મામલે હવે રાજકીય માહોલ ગરમાયો છે। પોતાના ઘર ગુમાવનારા સ્થાનિકો અને કોંગ્રેસના આગેવાનો આજે સુરત મહાનગરપાલિકા કચેરી પહોંચ્યા હતા અને ઉગ્ર ધરણા પ્રદર્શન સાથે તંત્ર સામે હલ્લાબોલ કર્યો હતો। ડેમોલિશનને લઈને જવાબદારો સામે કાર્યવાહી અને પીડિતોને ન્યાય આપવાની માંગ સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। આ દરમિયાન સમગ્ર મામલાના પડઘા ગાંધીનગર સુધી પહોંચ્યા હોવાનું સામે આવ્યું છે। રાજ્ય સરકારે પણ આ ઘટનાની ગંભીર નોંધ લીધી હોવાનું ચર્ચાઈ રહ્યું છે અને ખાનગી રાહે તપાસ શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે। બીજી તરફ કોંગ્રેસ દ્વારા આપવામાં આવેલા 3 દિવસના અલ્ટિમેટમ બાદ સુરતના મેયર સહિતના પદાધિકારીઓ ગાંધીનગર દોડી ગયા હોવાની ચર્ચાઓએ મામલાને વધુ ગરમાવ્યું છે। નંબર 12 કોર્પોરેટર આજે છેલ્લા 12 દિવસથી એસએમસી ના બુરા કપડા પહેરેલા એલિયન્સ ઉતરેલા હતા અને ડિમોલાઇઝ કરીને જાણી ગયા તો સમગ્ર સુરત, સમગ્ર ગુજરાત અને સમગ્ર ભારત જાણી ગયું। તેમ છતાં આ અધિકારીઓને દેખાતું નથી ને હજુ પૂછે છે કે અમે તપાસ કરીએ છીએ। અને કેટલા દિવસો તપાસ કરવાના, કેટલા પુરાવા આપવાના? તમને સીસીટીવી ફૂટેજ આપ્યા, 150 મોબાઈલના રીલ્સ આપ્યા, હવે તમને કયા પુરાવા જોઈએ? તમારા દરેક અધિકારી મીડિયામાં દેખાય છે, ઓનલાઈન દેખાય છે, બધે દેખાય છે, તેમ છતાં કોઈ એક્શન લેતા નથી। આ લોકોમાં માનવતા મરી પડવાની છે। માત્ર વિકાસની વાત કરે છે, વિનાશ જ કરે છે। ગરીબોને વિનાશ માટે જ અહીં આ લોકો અમે સુરત શહેરમાં જે ભૂતિયા ડિમોલિશન થયું છે એના વિરોધમાં સુરત શહેર કોર્પોરેશન મુગલીસરા ખાતે અમે ધરણા પર બેઠા છીએ। જે લોકોએ પોતાના ઘર ગુમાવ્યા છે એ લોકોને ઘરના બદલામાં ઘર મળે, ન્યાય મળે, એ લોકોના હેતુથી અમે અહીંયા ધરણા પર બેઠા છીએ। આજે એ લોકોને પડતા ઉપર પાટું થાય એવી પરિસ્થિતિ સર્જાઈ છે કે જે લોકોએ ઘર ગુમાવ્યા છે એમને આજે લાઇટ બિલ આપવામાં આવે છે। શરમ આવી જોઈએ એવા તંત્રને અને એવા અધિકારીઓને કે જેને ઘર ગુમાવ્યા છે એ લોકોને લાઇટ બિલ આપો છો। એ લોકોને જે માથે રહેવા માટે છત નથી, ઘર ભર ઉનાળે એ લોકોના ઘર છીનવાઈ ગયા છે। ગમે ત્યારે ચોમાસું આવે એવી પરિસ્થિતિ સર્જાઈ છે, છતાં એ લોકોને ઘરના બદલામાં કોઈ વળતર આપવામાં આવ્યું નથી। ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ શ્રી અમિત ચાવડાએ આ જે પરિવાર, ગરીબ અને મધ્યમ વર્ગના પરિવાર જેઓ આખી જિંદગીની કમાણી કરી અને ઘર વસાવ્યું હતું, એમના બાળકો માટેનો જ્વેલરી એટલે જે પણ બચત સામાન રાખેલો હતો એ તમામ આ સરકારી કર્મચારીઓ, યુનિફોર્મધારી અને કેટલાક પોલીસ અધિકારીઓએ આ સામાન લૂંટી લીધો છે અને એ લોકોને ઘર વિહોણા કરી દીધા છે। ત્યારે કોંગ્રેસ પાર્ટીએ આની ગંભીરતા લીધી છે અને અમે પ્રદેશ પ્રમુખ સાહેબે અમારી આ જે આંદોલન 10 દિવસથી ચાલી આવતું છે તેને સપોર્ટ કરી અને તેઓ પણ અહીં આવી રહ્યા છે અને આ બાબત સર જ્યાં સુધી આ લોકોને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે આંદોલન જે પ્રકારે જે નાસિરનગર ડિમોલિશનનો મામલો હાલ સુરતમાં ચર્ચાનો વિષય બની ગયો છે, ત્યારે સુરતમાં કોંગ્રેસ અને નાસિરનગરના રહેવાસીઓ દ્વારા આજે સુરત મહાનગરપાલિકા ખાતે આજે ધરણા પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે। ખૂબ જ મોટી સંખ્યામાં અહીં નાસિરનગરના રહેવાસીઓ તેમજ કોંગ્રેસના ઉચ્ચ નેતાઓ સહિત કોંગ્રેસના કાર્યકર્તાઓ અહીં ઉપસ્થિત થયા છે અને જલ્દીથી જલ્દી આ બાબતે યોગ્ય ન્યાય કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવેલી છે અને જો તેઓને ન્યાય આપવામાં નહીં આવશે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલનની પણ તેઓ દ્વારા ચીમકી આપવામાં આવેલી છે। જે પ્રકારે જે નાસિરનગરમાં ડિમોલિશન કરવામાં આવ્યું હતું જેના કારણે 100 થી વધુ પરિવારો આજે બેઘર થઈ ગયા છે, તે લોકોની છેલ્લા ઘણા દિવસથી કોંગ્રેસ નેતાઓ દ્વારા તેઓના આંદોલનમાં જોડાયા છે અને આજે સુરતના મનપા મહાનગરપાલિકા ખાતે અહીં આ ઉગ્ર આંદોલન કરવામાં આવી રહ્યું છે। સાથે અહીં લોકો દ્વારા ધરણા પ્રદર્શન પણ કરવામાં આવી રહ્યું છે। કેમેરા પર્સન સાથે રશ્મિ રાણા, બી ઇન્ડિયા ન્યૂઝ।